માતાજી બધા મિત્રોને આજે આપણે બતાવવાનું છે રામા મંડળ, તો વ્લોગમાં તમે બધા બન્યા રહેજો। હમણાં થોડી વારમાં તમને બતાવીશ રામા મંડળ। ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ રામા મંડળના તે જ બાજુ। અહીંયા રામા મંડળ રમવાનું છે, જ્યાં લાઇટ દેખાઈ છે ત્યાં। હમણાં થોડી વારમાં ચાલુ થઈ જશે, પછી તમને બતાવી તો વ્લોગમાં તમે બન્યા જ રહેજો। આજે તમને આખું રામા મંડળ બતાવશું। તો આપણે ફાઇનલી રામા મંડળ અહીંયા રમાશે આજે, તમને હું બતાવીશ। વ્લોગમાં તમે બન્યા રહેજો। રામા મંડળ મિત્રો ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હમણાં આખું રામા મંડળ આપણે તમને બતાવશું, તમે વ્લોગમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો અત્યારે ચાલુ થઈ ગયું છે મિત્રો રામા મંડળ, તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે। આખું રામા મંડળ સવાર સુધી તમને બતાવવાનું છે, એટલે વ્લોગમાં તમે બન્યા રહેજો। આ છે આપણું ગામ હરિપુર, ને આ છે હરસદી માતાજીનું મંદિર, ત્યાં રામા મંડળ અત્યારે ચાલુ છે। ઘોડિયાળમાં આવી ગયા છે અત્યારે, જોઈ શકો છો। આપણે અત્યારે આવ્યા છે રાતે બિલેશ્વર મહાદેવના મંદિરે। તમે જોઈ શકો છો આ પાછળ છે બિલેશ્વર મહાદેવનું મંદિર, જે આપણે કાલે બતાવ્યું હતું વ્લોગમાં, ભોયરાની અંદર ને ગયા હતા એ વાળું। તમે જોઈ શકો છો બિલેશ્વર મહાદેવનું મંદિર। અત્યારે રામા મંડળ હરસદીમાં એ ચાલુ છે, અમે આવ્યા છે અહીંયા તમને બતાવવા માટે બિલેશ્વર મહાદેવે। આખું જંગલ જ છે એટલામાં તમે જોઈ શકો છો આ બધું। બાકી તો તાર માગ આ છે અમારા ગામનું રામા મંડળ, તમે જોઈ શકો છો। તો હવે ફાઇનલી મિત્રો ફેરવો આવી ગયો છે, તમે જોઈ શકો છો। આ તો આપણું હરિપુર ગામનું રામા મંડળ, તો બધા મિત્રો જોઈ શકો છો। જો આવે છે ફેરવો, હવે ફેરવ દાદા આવે છે। ફેરવ દાદા આવે છે। હાલે તો ભૈરવ દાદા આવી રહ્યા છે, તમે બ્લોગમાં બન્યા રહેજો, જોઈ શકો છો।